આજે જે ખરડો લઈને શ્રી કિશન રેડ્ડીજી આવ્યા તેમાં શ્રી અધીર રંજન ચૌધરીજીથી લઈને જસવીરસિંહજી સુધી આ સદનના 18 સન્માનનીય સભ્યોએ પોતપોતાના વિચાર રજૂ કર્યા. અમુક લોકોએ તરફેણમાં રજૂ કર્યા, અમુક લોકોએ વિરુદ્ધમાં રજૂ કર્યા, કેટલાક લોકોએ તથ્યાત્મક રજૂઆત કરી તો અમુક લોકોએ રાજનૈતિક રીતે કરી. મેં બધાને ધ્યાનથી સાંભળ્યા છે. જેમને હું નથી સાંભળી શક્યો તે અંગેની નોટ્સ પણ મારા અધિકારીઓએ અને મારા સાથી MOS તરફથી મને પ્રાપ્ત થઈ તે મેં વાંચી છે. માનનીય અધ્યક્ષજી, હું આ સદનના માનનીય સભ્યોને ફરી એકવાર કહેવા માગું છું કે કૃપા કરીને જમ્મુ કાશ્મીરની સ્થિતિને આપણે સમજીએ. રાજનીતિ કરવા માટે એવું કોઈ બયાન ન આપીએ જેથી જનતા ગુમરાહ થાય. માનનીય અધ્યક્ષજી, અહીં કહેવામાં આવ્યું કે કલમ 370 હટાવતી વખતે જે વાયદા કરવામાં આવ્યા હતા તેનું શું થયું? હું તો જરૂર આનો જવાબ આપીશ. મને મોકો જ ના આપ્યો આપે જવાબ આપવાનો. પણ ભાઈ, 17 મહિના થયા કલમ 370 દૂર થઈ તેને આપ અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છો. પણ 70 વર્ષ આપે શું કર્યું છે તેનો હિસાબ લઈને આવ્યા છો? શું કર્યું 70 વર્ષ? અને જો 70 વર્ષ સરખી રીતે ચલાવ્યું હોત તો અમારી પાસેથી જવાબ માંગવાનો વારો જ ના આવત. માનનીય અધ્યક્ષજી, એમને એ પણ ખબર છે કે કલમ 370 દૂર કર્યા બાદ હજુ તો પ્રશાસન ત્યાં સ્થિતિને સંભાળી રહ્યું હતું. એટલામાં કોવિડ આવી ગયો. 1 વર્ષ લગભગ બધું બંધ રહ્યું અને અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છો. મને કોઈ વાંધો નથી, હું હિસાબ આપું છું, પાઈનો હિસાબ આપું છું, એક એક કામનો હિસાબ આપું છું, એક એક વાતનો હિસાબ આપું છું. મને એમાં કોઈ જ વાંધો નથી. પરંતુ હું એટલું કહેવા માંગુ છું માનનીય અધ્યક્ષજી કે જેમને પેઢીઓ સુધી શાસન કરવાનો મોકો આપ્યો એ જરા પોતાની અંદર નિરીક્ષણ કરે કે તેઓ હિસાબ માંગવાને લાયક છે કે નહીં. માનનીય અધ્યક્ષજી, કલમ 370 હટાવવાનો મુદ્દો કોર્ટમાં છે. મસૂદી સાહેબ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. સાંભળવા માટે બેઠા નથી, પણ મારે રેકોર્ડ ક્લિયર તો કરવો જ પડશે. એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં મામલો અનિર્ણિત છે. મનીષ તિવારીજીએ પણ કહ્યું, એ પણ જતા રહ્યા. અચ્છા, આવી ગયા? હા, ચાલો, સારું થયું. માનનીય અધ્યક્ષજી, તેમને કોર્ટની પ્રોસિજર ખબર છે અને આ મામલો કોર્ટમાં લાંબી ચર્ચાઓ થઈ અને પછી 5 જજોની બેન્ચને આ મામલો સુપ્રત કરવામાં આવ્યો છે. જો આટલી અનકોન્સ્ટિટ્યુશનાલિટીઝ આમાં દેખાતી હોય તો સર્વોચ્ચ અદાલતને પૂરો અધિકાર હતો આ કાયદાને અટકાવી દેવાનો અને તે અટકાવી દેત. પરંતુ આના પર કોઈ સ્ટે નથી. સર્વોચ્ચ અદાલતે એવું નથી કહ્યું કે આ કાયદાનો અમલ ન થઈ શકે. તેમણે તેને વિચારાધીન રાખ્યો. જ્યારે સર્વોચ્ચ અદાલત પૂછશે ત્યારે અમે જરૂર જઈશું અને જવાબ આપીશું અને સર્વોચ્ચ અદાલત નિર્ણય કરશે. પરંતુ ક્યાંય પણ એવી કાનૂની સ્થિતિ નથી કે આનો અમલ ન થઈ શકે. તેના કારણે આપણે આખા જમ્મુ કાશ્મીરના વિકાસને રોકીને બેસી જઈએ, ત્યાં આપણે ડેવલપમેન્ટના કામોને રોકીને બેસી જઈએ. અને મને માનનીય સભ્ય શ્રી તિવારીજી કહી રહ્યા છે કે અમે જઈએ અને સુપ્રીમ કોર્ટને અરજી આપીએ કે આની જલ્દી સુનાવણી કરો. માનનીય અધ્યક્ષજી, હું એમને કહેવા માંગુ છું કે અમે તો સુપ્રીમ કોર્ટની સામે છીએ જ, એક પક્ષ લઈને કે આ દેશમાં કલમ 370 ના હોવી જોઈએ એટલા માટે અમે હટાવી છે. પણ આપ તો સુપ્રીમ કોર્ટની સામે જ ના આવ્યા. ન હા ન ના, વચ્ચેનો રસ્તો લઈ ચાલી રહ્યા છો અને બંને બાજુ બોલી રહ્યા છો. એ તો આપ પણ કરી શકતા હતા સુપ્રીમ કોર્ટમાં જઈને કે જલ્દી સુનાવણી કરો. એ પણ આપને ખબર છે કે સુપ્રીમ કોર્ટ આજકાલ વર્ચ્યુઅલ સુનાવણી કરે છે, જેમાં 70, 80, 100 વકીલ એડવોકેટ્સ ઊભા હશે,
પાર્ટીઓ પણ એટલી બધી હશે. તેની વર્ચ્યુઅલ સુનાવણી સંભવ નહીં બને તે આપને પણ ખબર છે. એટલા માટે સુનાવણી નથી થઈ રહી. તેના એક મોટા હિસ્સાની સુનાવણી થઈ ચૂકી છે. 5 જજની બેન્ચ પણ બની ગઈ છે. અને સુપ્રીમ કોર્ટ વર્ચ્યુઅલ સુનાવણીના મોડમાંથી ફરી જ્યારે રૂબરૂ સુનાવણી કરશે ત્યારે જરૂર સુપ્રીમ કોર્ટ પોતાની પ્રાયોરિટી પ્રમાણે આની સુનાવણી કરશે. પણ ત્યાં સુધી કોઈ કામ ન કરે શું? આ કેવા પ્રકારના ઉદાહરણ આ સદનમાં આપવામાં આવે છે? માનનીય અધ્યક્ષજી, સભ્યશ્રી ટી સુમતિ અને ઘણા બધા સભ્યોએ કહ્યું કે આ ખરડો લાવવાનો મતલબ છે કે હવે જમ્મુ કાશ્મીરને સ્ટેટહુડ નહીં મળે. ભાઈ, બિલને પાયલટ તો હું કરી રહ્યો છું, લઈને હું આવ્યો છું, ઉદ્દેશ મેં સ્પષ્ટ કહ્યો. ક્યાંય પણ એવું નથી લખ્યું કે તેને સ્ટેટહુડ નહીં મળે. આપ ક્યાંથી આ ડ્રો કરો છો? પોતાના મનની આશંકાઓને જમ્મુ કાશ્મીરની જનતા પર શા માટે થોપી રહ્યા છો? મેં આ જ સદનમાં કહ્યું છે અને ફરી કહી રહ્યો છું કે આ બિલને જમ્મુ કાશ્મીરના સ્ટેટહુડ સાથે કોઈ લેવા દેવા નથી. યોગ્ય સમયે જમ્મુ કાશ્મીરને સ્ટેટહુડ આપવામાં આવશે. અને કહી રહ્યા છે કે સ્ટેટહુડ આપવાના છો તો એગમુટ કેમ લઈને આવ્યા? પહેલા એગમુટ કાડરને જ સમજી લીધી હોત. આ બધા રાજ્યો જ છે. જરા ધ્યાનથી વાંચી લે તો કદાચ આટલી ફજેતી જ ન થાત. આ બધા રાજ્યો જ છે અને એગમુટ કાડરની હેઠળ જ છે. જ્યાં વિશેષ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ હોય છે, એડમિનિસ્ટ્રેટિવ પરિસ્થિતિ હોય છે, ત્યાં અધિકારીઓને મોકલવા પડે છે અને તેઓ રાજ્યના વિકાસ માટે જાય છે. જે અધિકારીઓ એગમુટ કેડરના છે તેઓ એ જ મસૂરીમાં ટ્રેનિંગ લઈને આવે છે કે જ્યાં કાશ્મીર કાડરના લોકો પહેલા લેતા હતા. આ ઓલ ઇન્ડિયા કાડર છે માન્યવર. અને ઓવૈસી સાહેબ તેનું હિન્દુ મુસ્લિમમાં વિભાજન કરી દે છે. આપના મનમાં દરેક વસ્તુ હિન્દુ મુસ્લિમ છે. હું તો સમજુ છું ઓવૈસીજી આપને, પણ આપ દેશના અધિકારીઓને પણ હિન્દુ મુસ્લિમમાં ડિવાઈડ કરી દો છો. શું કન્સેપ્ટ છે આપનો? એક હિન્દુ ઓફિસર મુસ્લિમ જનતાની સેવા ન કરી શકે? એક મુસ્લિમ ઓફિસર હિન્દુ જનતાની સેવા ન કરી શકે? કેવા પ્રકારના દેશમાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ? અધિકારીઓની સંખ્યા હિન્દુ મુસ્લિમમાં વહેંચીશું અને પોતાને સેક્યુલર કેવડાવો છો. કેવું સેક્યુલરિઝમ? અધિકારીઓની સંખ્યા હિન્દુ મુસ્લિમમાં વહેંચશો. આ રીતે તો માન્યવર કાશ્મીરમાં શાંતિ નહીં બને. વધારે ચિંતા હશે, વધારે ઉચાટ હશે, સંશય વધશે. મારું સૌને નિવેદન છે કે આવું ન કરવું જોઈએ. હમણાં તેમણે બીજું એક નિવેદન કરી લીધું માન્યવર કે 2G માંથી 4G વિદેશીઓના દબાણ હેઠળ કર્યું છે. ઓવૈસી સાહેબને ખબર નથી કે જેમનું તેઓ સમર્થન કરતા હતા તે યુપીએની સરકાર નથી રહી. આ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ દેશના નિર્ણયો આ દેશ કરે છે. આ દેશના નિર્ણયો આ દેશની સંસદ કરે છે. કોઈ અમારા પર દબાણ ન કરી શકે. અને એટલા માટે અમે એ રિસ્ટ્રિક્ટ કર્યું હતું માન્યવર કે થાળે પડવા માટે સમય જોઈતો હતો. અફવાઓ ના ફેલાય એ માટે સમય જોઈતો હતો. અને આપ અમને પૂછી રહ્યા છો અધિરંજનજી 2G અને 4G? આપે તો મોબાઈલ જ બંધ કરી દીધા હતા અને 20 વર્ષ સુધી બંધ રાખ્યા હતા. વાજપેયી સરકારે આવીને 2G 4G તો છોડો, મોબાઈલ સેવા જ બંધ કરી દીધી હતી. ક્યાં ગયા હતા એ વખતે બધા અધિકાર? હું આપને પૂછવા માંગુ છું માન્યવર આપના માધ્યમથી, ક્યાં ગયા હતા બધા અધિકાર? જ્યારે વિપક્ષમાં બેઠા હોઈએ ત્યારે પોતાના સમયમાં શું કર્યું હતું તે પણ થોડું યાદ રાખવું જોઈએ. બાકી પછી સાંભળવું પડશે. માન્યવર એ અમને 2G અને 4G નું કહી રહ્યા છે. હું હજુ પણ કહું છું, સૌથી મોટો નાગરિકતા અધિકાર છે સુખ અને શાંતિ રહેવાનો, સલામતી સાથે રહેવાનો. સલામતી જ્યાં નહીં હોય ત્યાં બધા અધિકારોનો કોઈ મતલબ નથી. આ નવી ફેશન શરૂ થઈ ગઈ છે. માન્યવર હું કહેવા માંગુ છું કે આ જે લોકો કહી રહ્યા છે કે વિદેશના દબાણમાં આવીને કર્યું છું, એ હું એમને પૂછવા માંગુ છું કે કોના દબાણ હેઠળ આવીને કલમ 370 આટલા વર્ષો સુધી ચાલુ રાખી? એ તો જરા કહો. કોનું દબાણ હતું? કોણ પ્રેશરાઇઝ કરતું હતું?
હમણાં કોઈએ કહી દીધું મોટા મોટા સાહિત્યિક શબ્દો સાથે કે શાસનનું જનતાને વચન હતું, એક એગ્રીમેન્ટ હતું. ભાઈ, હું તો એગ્રીમેન્ટને બારીકાઈથી વાંચું છું અને હું તો માનું છું કે પૂર્વવત સરકારોએ પણ જે વચન આપ્યા છે તેને ધ્યાનથી વાંચવા જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. 370 વિશે કહેવામાં આવ્યું કે 370 અને 35A એ દેશની સરકારનો જમ્મુ કાશ્મીરની જનતા સાથે એગ્રીમેન્ટ હતો. એગ્રીમેન્ટ જરૂર હતો, પણ એમાં ટેમ્પરરી શબ્દ વાંચવાનું ભૂલી જાઓ છો. એ ટેમ્પરરી હતો. અને જેઓ મને હિસાબ પૂછી રહ્યા છો 17 મહિનાનો કે સ્ટેટહુડ ક્યારે આપશો, સ્ટેટહુડ ક્યારે આપશો, સ્ટેટહુડ ક્યારે આપશો, અમે જરૂર આપીશું, પણ હું એમને પૂછવા માંગુ છું, આ મેં પણ કહ્યું છે કે એ ટેમ્પરરી છે. અને આપ 17 મહિનામાં હિસાબ માંગો છો, તો ટેમ્પરરી 370 વર્ષ સુધી ચાલી ત્યારે કેમ હિસાબ નહોતા માંગતા? કે આ ટેમ્પરરી પ્રોવિઝન ક્યાં સુધી ટેમ્પરરી રહેશે? ટેમ્પરરી પ્રોવિઝનને કેમ ઉખાડી ફેંકતા નહોતા? કેમ કોઈ પૂછતું નહોતું? કેમ કે વોટ બેંકની રાજનીતિ કરવી હતી. આ સરકાર વોટ બેંકની રાજનીતિ નથી કરતી. આ સરકાર દેશના હિતમાં નિર્ણયો કરે છે. આ સરકાર દેશનું ભવિષ્ય સુધારવા માટે કામ કરે છે. આપણે આવીશું, જઈશું, જીતીશું, હારીશું, એને ધ્યાનમાં રાખીને અમે દેશના ભવિષ્યને દાવ પર ન લગાડી શકીએ. ન અમે લગાડવા માંગીએ છીએ. એ આપની પોલિસી છે, આપને મુબારક. માન્યવર, આમણે કહ્યું કે લોકલ અધિકારીઓના અધિકાર જતા રહેશે. મને કોઈ સમજાવશો કે દેશભરમાં IAS, IPS અધિકારીઓ મોકલાય છે, લોકલ ઓફિસરોના અધિકાર જતા રહે છે? શું જતા રહે છે? તો જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે જતા રહેશે? દાદા, આપ વધારે વાંચી નથી શકતા, હું સમજી રહ્યો છું. દેશભરમાં આ જ રેશિયો છે. આપના બંગાળમાં પણ છે. શા માટે અલગ રાખવું? કાશ્મીર દેશનો હિસ્સો નથી? કાશ્મીર દેશનો હિસ્સો નથી, શા માટે અલગ રાખવાનું? અને શું કાશ્મીરી યુવાનને દેશની ઓલ ઇન્ડિયા કાડરમાં આવવાનો અધિકાર નથી? જો શાળાઓમાં ભણાવ્યા હોત, શાળાઓને બાળી નાખવામાં ન આવી હોત, મદ્રેસાઓમાં બાળકોને જવા મજબૂર ન કર્યા હોત, તો કાશ્મીરના બાળકો પણ આજે IAS અને IPS બન્યા હોત. સ્કૂલો કોના સમયમાં બાળવામાં આવી? અને મારો હિસાબ લો છો, મારી પાસેથી હિસાબ માંગો છો. કેટલા લોકો મૃત્યુ પામ્યા, આ થઈ ગયું, તે થઈ ગયું. મનીષભાઈ, કોંગ્રેસનું શાસન યાદ કરો, શું થતું હતું? હજારો લોકોના મોત થતા હતા. વર્ષો સુધી કરફ્યુ રહેતો હતો. પરિસ્થિતિનું જરા આંકડાઓના આધારે આકલન કરો. હું તેમાં જવા નથી માંગતો, કારણ કે પછી તું મેં થાય છે. કાશ્મીરમાં શાંતિ બહુ મોટી બાબત છે, અને જે અશાંતિનો સમય હતો તેને હું યાદ પણ કરવા નથી માંગતો. ભગવાન કરે હવે એવી અશાંતિ ક્યારેય ન થાય, અને નહીં થાય, કારણ કે હવે અમારું શાસન છે. માન્યવર, મસૂદી સાહેબ કહે છે કે 80% જગ્યાઓ પર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરી. તો ભાઈ, ડાયરેક્ટ રિક્રુટમેન્ટ પર કેમ ભરોસો નથી? દેશના દરેક રાજ્યની આ સ્થિતિ છે માન્યવર, કે ડાયરેક્ટ રિક્રુટ ઓફિસરો હોય છે, તેનો એક પ્રોરેટા હોય છે, પ્રમોશન થાય છે. જ્યારે લોકલ ઓફિસરોનું, તો તેઓ પણ જગ્યા લે છે. અને આ દેશનું, આખા દેશનું એડમિનિસ્ટ્રેટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ જ આધાર પર બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં ચીપ પોપ્યુલરિટી માટે એવું કહેવું કે 80% ઓફિસર બહારના છે, કોઈ બહારનું નથી. બધા ભારત માતાના સંતાન છે, આ જ ભારતમાં જન્મ્યા છે. બહારના વળી શું હોય છે? આ એક નવી પેટર્ન અને નવી ફેશન વિકસિત કરી છે. બહારના છે, બહારના છે. દાદા, આપને નથી કહી રહ્યો. માન્યવર, આ ખોટો રસ્તો છે. આ રસ્તા પર દેશમાં ભલાઈ નહીં થાય. મસૂદી સાહેબ કહે છે કે આપે બોડોલેન્ડને આ આપી દીધું, મણિપુરને આ આપી દીધું, તો કાશ્મીરને કેમ નહીં? અરે મસૂદી સાહેબ, જરા સાચું બોલવાનું રાખો. આપ તો જજ છો, બધું વાંચો છો, બધા રેકોર્ડ વાંચી લો. કોઈને અલગ બંધારણ નથી આપ્યું, કોઈને અલગ ઝંડો નથી આપ્યો, કોઈને કલમ 370 નથી આપી. અને આ તો અમારું વચન હતું દેશની જનતાને 1950થી. આ દેશમાં 2 વિધાન, 2 નિશાન, 2 પ્રધાન નહીં રહે. અને આજે મોદીજીના નેતૃત્વમાં અમે તેને સમાપ્ત કરી દીધું. માન્યવર, આમણે
વિકાસની ઘણી બધી વાતો કરી અને હું પણ કરવા માંગુ છું કે કલમ 370 થી શું મળ્યું તેનો હિસાબ વઝીરે દાખલા આપે, ગૃહમંત્રી આપે તો ઠીક છે ભાઈ, આપે કહ્યું છે તો હું આપી જ દઉં છું. સૌથી પહેલું કામ અમારી સરકાર આવ્યા બાદ ત્યાં પંચાયતી રાજની પુનર્સ્થાપનાનું થયું છે. શરૂઆત થઈ છે, પુનર્સ્થાપના શબ્દ બરાબર નથી. જ્યારે આ દેશનું બંધારણ લખવામાં આવ્યું તો બંધારણ લખ્યા પછી ડૉક્ટર આંબેડકરે જ્યારે બંધારણના એડિટિંગનું કામ પણ સમાપ્ત થઈ ગયું ત્યારે એક બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ દેશના લોકતંત્રએ એ વાક્યને સુવર્ણ અક્ષરમાં કંડારીને ડૉક્ટર આંબેડકરના વાક્યને રાખવું જોઈએ. તેમણે કહ્યું હતું, રાજાઓ હવે રાણીઓના પેટમાંથી પેદા નહીં થાય, ગરીબ દલિત વંચિતોની કુખથી પેદા થશે. તેમણે કહ્યું હતું, રાજાઓ હવે રાણીઓના પેટમાંથી પેદા નહીં થાય, ગરીબ દલિત વંચિતોના પેટમાંથી પેદા થશે. પણ કાશ્મીરમાં આજ સુધી રાજાઓ રાણીઓના પેટમાંથી જ પેદા થયા. આ 3 પરિવારના લોકો જ શાસન કરતા હતા. ત્રણ પરિવારના લોકો જ શાસન કરતા હતા અને એટલે એમને કલમ 370 માફક આવતી હતી. માન્યવર, અમે પંચાયતની ચૂંટણી કરાવી, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કરાવી. લગભગ 51.7% મતદાન થયું. ક્યાંય ગોળીઓ ચલાવી પડી નથી અને માન્યવર શાંતિપૂર્ણ રીતે મતાધિકારનો પ્રયોગ થયો. કોંગ્રેસના શાસનમાં ચૂંટણીઓ કેવી રીતે થઈ હતી એમાં હું જવા નથી માંગતો, કારણ કે જૂની વાતોને યાદ નથી કરવી. પરંતુ કોઈ આરોપ ન કરી શકે, અમારા વિરોધીઓ પણ આરોપ ન કરી શકે કે આ ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ, આ ચૂંટણીમાં અશાંતિ થઈ, આ ચૂંટણીમાં અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. બધાએ ભયમુક્ત બનીને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું અને માન્યવર 51% મતદાન પંચાયતની ચૂંટણીમાં થયું છે. અને જેમણે કલમ 370 પાછી લાવવાના આધાર પર ચૂંટણી લડી હતી એ સાફ થઈ ગયા, સાફ. કાશ્મીરની જનતાનો મેન્ડેટ પણ એમની સાથે ન રહ્યો. ચૂંટણીઓ હારી ગયા. માન્યવર, ડિસેમ્બર 2018માં પંચાયતની ચૂંટણીઓ થઈ. તેમાં 74% લોકોએ મતદાન કર્યું. 74.1%. કાશ્મીરના ઇતિહાસમાં આટલું મતદાન ક્યારેય નથી થયું. માન્યવર, કુલ 4,483 સરપંચ નિર્વાચન ક્ષેત્રોમાંથી 3,650 સરપંચની ચૂંટણી થઈ. 35,035 ક્ષેત્રોમાંથી 33,000 પંચની ચૂંટણી થઈ. હવે ત્યાં રાજા રાણીના પેટમાંથી જન્મ નહીં લે માન્યવર, મતપત્રમાંથી લેશે. આ એનું સૌથી મોટું ઉદાહરણ છે. આજે જે પંચ બન્યું છે, સરપંચ બન્યા છે, જિલ્લા પંચાયતના સભ્યો બન્યા છે, એ કાલે MLA બનશે. કોઈની કૃપાની જરૂર નથી. જમ્મુ કાશ્મીરની જનતા તેમને પોતાના નેતા બનાવી દેશે અને નવા નેતા ચૂંટાઈને આવશે જે વિકાસમાં માનશે. માન્યવર, આજે ચૂંટણીઓ થઈ તેના માટે હું જમ્મુ કાશ્મીરની જનતા, ત્યાંના સુરક્ષા દળો, ચૂંટણી પંચ અને જમ્મુ કાશ્મીરના એડમિનિસ્ટ્રેશનને હૃદયપૂર્વક આ દેશના ગૃહમંત્રીના નાતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મોદીજીએ જે કરવાની ઈચ્છા રાખી હતી તે આપ સૌએ પૂરી કરી છે. અને માત્ર ચૂંટણીઓ કરાવીને અમે અટકી નથી ગયા. અમે તેમને અધિકાર આપ્યા છે, તેમને બજેટ આપ્યું છે. પહેલા 5,000 રૂપિયા પણ સરપંચે સરકાર પાસેથી માગવા પડતા હતા એવી સ્થિતિ હતી. આજે અમે એમને સ્થિરતા આપી. પંચાયતોને સુદૃઢ કરવામાં આવી, ત્યાં ઓફિસરોને મોકલવામાં આવે છે. એડમિનિસ્ટ્રેશનના 21 વિષયોને પંચાયતોને હવાલે કરી દેવામાં આવ્યા છે અને લગભગ 1,500 કરોડ રૂપિયા સીધા તેમના બેંક એકાઉન્ટમાં નાખીને જમ્મુ કાશ્મીરના વિકાસનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન યોજના એમને સોંપવામાં આવી, આંગણવાડીઓ એમને સોંપવામાં આવી, ICDS પંચાયતોને સોંપવામાં આવી, મનરેગાના કામનું મોનિટરિંગ તેમને સોંપવામાં આવ્યું અને હમણાં જ એક નિર્ણય કરવામાં આવ્યો છે LG સાહેબ દ્વારા. જમ્મુ કાશ્મીરની સરકારે ખનનનો અધિકાર પણ પંચાયતી રાજ સંસ્થાઓને આપી દીધો, એમાં પણ હિસ્સો આપી દીધો. તેનાથી તે આત્મનિર્ભર બનશે, પોતાના ગામનો વિકાસ કરી શકશે. આ જે ડિસેન્ટ્રલાઇઝેશન કરવામાં આવ્યું છે, નીચે સુધી સત્તાને પરકોલેટ કરવાનું કામ કરવામાં આવ્યું છે, તે કલમ 370 હટાવવાને કારણે થઈ શક્યું છે. 70 વર્ષ સુધી નહોતું થઈ શક્યું. માનનીય મહોદય,
બીડીસીના અધ્યક્ષને ડીએમને સમકક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. ઉગ્રવાદી ઘટનામાં માર્યા ગયેલા કોઈ પણ ચૂંટાયેલા સરપંચ પંચ બીડીસી અધ્યક્ષ માટે 25 લાખ રૂપિયાની રકમની વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્ષમતા સંવર્ધન માટે તેમની ટ્રેનિંગનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે. ત્યાં પરંપરા જ નથી, નવી પરંપરા સ્થાપિત થઈ રહી છે. તેમની ટ્રેનિંગ માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક એકમોની પણ ચૂંટણી કરવામાં આવી. હું તેની બહુ ડિટેલમાં નથી જવા માંગતો. માન્યવર આ લોકો કહે છે કે શું ફરક આવ્યો? ફરક હું બતાવું છું. પહેલા જમ્મુ અને કાશ્મીર, જેની રાજધાની હતી શ્રીનગર, ત્યાં બધા અધિકારો સેન્ટ્રલાઇઝ હતા. પહેલા અધિકારીઓ ક્યારેક ગામમાં નહોતા જતા. ચૂંટાયેલા પ્રતિનિધિ જતા હતા, એમએલએ જતા હતા, પણ અધિકારીઓ નહોતા જતા. અમે બધા રાજપત્રિક અધિકારીઓ માટે તેમને ફાળવવામાં આવેલ પંચાયતની અંદર 2, 3 અને 1 રાત્રિનું રોકાણ કરવું ફરજિયાત કર્યું, માનનીય અધ્યક્ષ. અને ત્યાં જઈને જમીનની સ્થિતિ તેઓ જોવા લાગ્યા. તેનો ઉદ્દેશ તેમને કામ આપવામાં આવે, ત્યાં વિકાસના જે કામ અટક્યા છે, જે કમીઓ છે, તે ખૂટતી કડીઓને જોડવાનું છે. તેમને કામ આપવામાં આવે છે પંચાયતનું સશક્તિકરણ કરવાનું. અને પ્રત્યક્ષ રૂપે જે 2 વાર ત્યાં અભિયાન ચાલ્યું, તેમાંથી લગભગ 20,000 નાના મોટા કામ આવ્યા છે. તેમાંથી લગભગ 18,000 કામોને સ્વીકૃતિ આપી દેવામાં આવી. ક્યાંક નાનો પુલ બનાવવાનો હતો, ક્યાંક રોડને જોડવાનું કામ કરવાનું હતું, ક્યાંક તળાવ તો હતું પણ તળાવમાં પાણી જવાના રસ્તા ભરાઈ ગયા હતા, ક્યાંક તળાવની સફાઈ કરવાની વ્યવસ્થા નહોતી, ક્યાંક કચરાપેટી નહોતી, ક્યાંક વીજળીનો થાંભલો હતો પણ તાર ચોરાઈ ગયો હતો. આવા 20,000થી વધારે કામ શોધવામાં આવ્યા. તેમાંથી 18,000 કામોને સ્વીકૃતિ આપી દેવામાં આવી છે અને હવે તે વિકાસના રસ્તા પર આગળ વધી ગયા છે. માનનીય અધ્યક્ષજી, 3 વખત આ કાર્યક્રમ થયો છે અને બહુ જ સફળ થયો છે. આખા જમ્મુ અને કાશ્મીરમાં આનાથી મોટી જનભાગીદારી થઈ નથી. 5 લાખથી વધુ મૃત્યુ, જન્મ, દિવ્યાંગતા, નિવાસ આવા પ્રમાણપત્રો ત્યાં સ્થળ પર જ આપવામાં આવ્યા. 5 લાખ લોકોને રાજધાનીમાં જવાની જરૂર જ ન પડી. અને આ નિરંતર ચાલવાનું છે માન્યવર. અને આ લોકો પૂછે છે માન્યવર, એટલે હું જણાવું છું, 50,000 પરિવારોને સ્વાસ્થ્ય વીમા હેઠળ આવરી લેવાયા. રોજગારી અંતર્ગત લગભગ 10,000 યુવાનોને આવરી લેવાયા. 6,000 નવા કામ શરૂ કરવામાં આવ્યા અને 4,440 ક્રિકેટ અને ફૂટબોલની કિટ્સ ગામોમાં જઈને બાળકોના હાથમાં બંદૂકની જગ્યાએ ક્રિકેટનું બેટ હોય તેની વ્યવસ્થા અમે કરી. અને મારું શહેર મારું ગૌરવ અંતર્ગત શહેરી વિકાસ માટે પણ કામ કર્યું છે. માન્યવર, વિકાસના કામને જ્યાં સુધી ગતિ આપવાનો સવાલ છે, મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જમ્મુ કાશ્મીર ઉચ્ચતમ પ્રાથમિકતાવાળું ક્ષેત્ર રહ્યું છે. કેમ કે જમ્મુ કાશ્મીરે બહુ સહન કર્યું છે. તેમના દર્દને હું શબ્દોમાં અહીં વર્ણવી નથી શકતો માન્યવર. બધું જ બહુ સહન કર્યું છે. એટલા માટે લગભગ પ્રધાનમંત્રી વિકાસ પેકેજ પીએમ યોજનાની જે ઘોષણા થઈ, તેના પુનર્નિર્માણ અને મેગા વિકાસનું જે પેકેજ હતું, તે અંતર્ગત 58,627 કરોડના પરિવ્યયની 54 યોજનાઓ હતી અને તેને વધારીને લગભગ 26% વધારો કરવામાં આવ્યો. આ પરિયોજનાઓમાંથી 7 કેન્દ્રીય હતી અને 13 સંઘ રાજ્યોની હતી, જેમાંથી મોટા ભાગની પૂરી થઈ ચૂકી છે. 54માંથી 20 પરિયોજનાઓ તો પૂરી થઈ ચૂકી છે અને બાકીની 8 પરિયોજનાઓ માર્ચના અંત સુધીમાં પૂરી થઈ જશે. તો 54માંથી 28 પરિયોજનાઓને પૂરી કરવાનું કામ અમે કરી દીધું છે. આઈઆઈટી જમ્મુએ પોતાના પરિસરમાં કામ શરૂ કરી દીધું છે. બંને છેડાનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. અર્ધ રિંગ રોડ જમ્મુને 2021માં અમે પૂરો કરી દઈશું. 8.42 કિલોમીટરની બનિહાલ સુરંગને આ વર્ષે ખોલવાની યોજના છે. અને સૌથી મોટી વાત છે, પિયુષભાઈ અહીં બેઠા છે, 2022માં અમે રેલવે દ્વારા કાશ્મીરને ખીણ પ્રદેશ સાથે જોડવાનું કામ પણ પૂર્ણ કરી દઈશું. 70 વર્ષમાં જે નથી થયું તે હવે થઈ રહ્યું છે, તે આપને ખબર હોવી જોઈએ. ચિનાબ પુલ 359 મીટર ઊંચો ચિનાબ નદી પર ભવિષ્યના સૌથી ઊંચા રેલવે પુલનું નિર્માણ ચાલુ છે. આવતા વર્ષે પૂરું થઈ જશે. શહેરી પરિવહન માટે લગભગ
10,599 કરોડનો DPR તૈયાર કરી દેવામાં આવ્યો છે. લાઇટ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમને પણ 4 વર્ષમાં અમે પૂરી કરી દઈશું, જેના જમ્મુ અને કાશ્મીરમાં 2 કોરિડોર હશે. પરિયોજનાના DPRને અંતિમ આકાર આપી દેવામાં આવ્યો છે. માન્યવર, જમ્મુ કાશ્મીરમાં હાઇડ્રો પાવરની બહુ મોટી સંભાવના છે, પરંતુ તેનું યોગ્ય દોહન જ ન થયું, કારણ કે એડમિનિસ્ટ્રેશન જ બરાબર નહોતું. આપ કહો છો ને કે કેમ રિક્રુટ કરી રહ્યા છો, ઓફિસર્સ જોઈએ છે ત્યાં. અમે જમ્મુ કાશ્મીરને મંથર ગતિએ ચલાવવા નથી માંગતા. જમ્મુ કાશ્મીરના વિકાસને દ્રુત ગતિએ ચલાવવા માંગીએ છીએ. તેના માટે ઓફિસર્સ જોઈએ, તેના માટે ઓફિસર્સ ત્યાં મોકલવા પડે. પ્રચુર જળ સંસાધન છે ત્યાં, પ્રચુર. લગભગ 14,867 મેગાવોટની જળ વિદ્યુતની અહીં ક્ષમતા છે. તેમાંથી 70 વર્ષમાં 3,504 મેગાવોટનું દોહન કરવામાં આવ્યું. હું ફરી એકવાર કહું છું, 14,000માંથી 3,500 મેગાવોટ. અને હવે 17 મહિનાનો જે લોકો હિસાબ પૂછે છે તેમને હું જણાવવા માંગુ છું, માત્ર 17 મહિનામાં 70 વર્ષોમાં 3,504 અને 17 મહિનામાં 3,490 મેગાવોટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એક બાજુ આપની 4 પેઢીએ જે કામ કર્યું છે એ અમે 1.5 વર્ષમાં કામ કર્યું છે. 1.5 વર્ષમાં. આ ખબર હોવી જોઈએ આપને. છેલ્લા 2 વર્ષમાં લગભગ 3,000 મેગાવોટની જે બંધ પડેલી પરિયોજનાઓ હતી તેને પણ ચાલુ કરવાનું કામ કર્યું છે. અને 3,300 મેગાવોટની નવી શરૂ કરીશું. બાકાલ ગુલ 1,000 મેગાવોટની છે અને ખીરું 624 મેગાવોટની છે. સાવલાકોટ 1,856 મેગાવોટની છે. દુલસી બીજો તબક્કો 258 મેગાવોટ, ઉરી 1 બીજો તબક્કો 240 મેગાવોટ અને નાની પનવીજળી યોજનાઓ લગભગ 12 મેગાવોટની છે, જે 123 કરોડના ખર્ચે તૈયાર થશે. માન્યવર, હું આટલી ડિટેલમાં જવા નહોતો માંગતો, પણ મને ઉકસાવીને હિસાબ માંગવામાં આવ્યો, એટલે હું પણ શું કરું. એટલા માટે હું ડિટેલ જણાવવા માંગુ છું. સૌ માટે વીજળી ઉત્પન્ન તો થઈ જશે, પણ પહોંચશે કેવી રીતે? તેનું ડિસ્ટ્રીબ્યુશન ગામ સુધી થવું જોઈએ. તેનું ડિસ્ટ્રીબ્યુશન પછી ઘર સુધીનું હોવું જોઈએ. તેથી અમે સૌભાગ્ય અંતર્ગત જમ્મુ કાશ્મીરના 100% લોકોને ઘરમાં વીજળી પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. માન્યવર, 3,57,405 એવા લોકો હતા જેમને 70 વર્ષથી વીજળી નહોતી મળી. આ 17 મહિનામાં વીજળી આપવાનું કામ કરવામાં આવ્યું છે. આ લોકો હિસાબ માંગે છે. માન્યવર, આ વર્ષે 36 કિલોમીટર લાંબી 33 kVની લાઇન બિછાવીને LOC પર આવેલા કેરન અને મુંદિયાન ગામોને, કે જે અંતિમ ગામ હતા, તેમને પણ વીજળીથી જોડવાનું કામ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. પહેલાં ત્યાં ડીઝલ જનરેટરની મદદથી માત્ર 3 કલાક વીજળી સરકાર તરફથી આપવામાં આવતી હતી. હવે 24 કલાક વીજળી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. માન્યવર, વીજળીની સાથે જીવનની મહત્વપૂર્ણ એક જરૂરિયાત છે. આ લોકો 4Gને માને છે કે એ બહુ મહત્વપૂર્ણ છે. હું માનું છું કે પાણી બહુ મહત્વપૂર્ણ છે. જળ જીવન માટે બહુ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસના હિસાબે 4G બહુ મહત્વપૂર્ણ છે, પરંતુ અમારી માન્યતા એવી છે કે 4G પણ જરૂરી છે, પણ પાણી અત્યંત જરૂરી છે. તેથી સપ્ટેમ્બર 22 સુધીમાં તમામ 18.16 લાખ પરિવારોને પાઇપ દ્વારા ઘરમાં પાણી પહોંચાડવાની યોજના સમાપ્ત થઈ જશે. અને જ્યારે હું આ કહીશ તો આપ કહેશો કે આપ તો 22ની વાત કરો છો. હાલમાં 4 જિલ્લાઓમાં 100% ઘરોમાં પાણી પહોંચાડવાનું કામ અમે સમાપ્ત કરી દીધું છે અને 22 સુધી બાકીના જિલ્લાઓનું કામ અમે કરીશું. આ સાથે વિદ્યાલયો, આંગણવાડીઓ, શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોને આવરી લેવાનું કામ પણ અમે કર્યું છે. માન્યવર, અમે નિર્ણય કર્યો છે કે 2021માં જ 5300 કિલોમીટરની સડકોનું નિર્માણ થશે, જેમાંથી 700 કિલોમીટર કાશ્મીરમાં અને 4,600 કિલોમીટર જમ્મુમાં હશે. દરેક ગામને 2022 એટલે કે આઝાદીના 75મા વર્ષ સુધીમાં સડક દ્વારા જોડવાનું કામ પણ અમે જમ્મુ કાશ્મીરમાં પૂરું કરી દઈશું. તેનું બજેટરી પ્રોવિઝન પણ થઈ ગયું છે. માનનીય અધ્યક્ષજી, આ લોકો હંમેશા કલમ 370, 35A આવા મુદ્દાઓની વાત કરતા હતા. ના વીજળીની વાત કરતા હતા, ના પાણીની વાત કરતા હતા, ના નોકરીઓની વાત કરતા હતા, ના સ્વાસ્થ્યની વાત કરતા હતા. જમ્મુ કાશ્મીરની દુર્ગમ વિસ્તારોમાં જે લોકો વસે છે તેમના સ્વાસ્થ્યની શું ચિંતા કરી છે આ 3 પરિવારોએ?
હું પૂછવા માંગુ છું, 70 વર્ષ સુધી આપે શાસન કર્યું, જમ્મુ કાશ્મીરની જનતાના સ્વાસ્થ્ય માટે આપે શું કર્યું? લઈને આવો હિસાબ અને અમારા એમપી સાથે ચર્ચા કરો. માન્યવર, હું ગૌરવ સાથે સદનને જણાવવા માંગુ છું, નરેન્દ્ર મોદી સરકારના કાળખંડમાં આ 17 મહિનામાં આ જે 17 મહિના બોલ્યા કરે છે, તે દરમિયાન અમે જમ્મુ કાશ્મીરના પીએમડીપી અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી 881 કરોડની રકમ મોકલી આપી છે, જેમાંથી 754 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરી દેવામાં આવી છે. માન્યવર, 75 પરિયોજનાઓ પૂરી થઈ છે અને 22 સુધીમાં 39 પરિયોજનાઓ પૂરી થઈ જશે, જેમાં શ્રીનગરમાં 500 બેડવાળી નવી હોસ્પિટલ, જમ્મુમાં 200 બેડવાળી નવી માતૃત્વ હોસ્પિટલ, જમ્મુમાં નવી હાડકા અને સાંધાની હોસ્પિટલ, જેએમસી જમ્મુમાં 100 બેડનો આકસ્મિક સારવાર બ્લોક, જમ્મુમાં છોકરાઓ અને છોકરીઓ માટે હોસ્ટેલના નિર્માણનો સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષજી, દેશભરના 60 કરોડ ગરીબોને આયુષ્માન ભારતના આશીર્વાદ આપીને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપ્યો. માન્યવર મસૂદી સાહેબ પૂછતા હતા કે શું કર્યું જમ્મુ કાશ્મીર સાથે, શું કર્યું? એગ્રીમેન્ટ નથી વાંચતા, શાસનનો એગ્રીમેન્ટ હોય છે જનતા સાથે. અરે ભાઈ, એગ્રીમેન્ટ તો કાગળ પર હોય છે, જમ્મુ કાશ્મીર તો અમારા દિલમાં છે, દિલમાં. દેશભરમાં 5 લાખ સુધીની સ્વાસ્થ્ય યોજના, જે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના નામે ઓળખાય છે, પીએમ જય યોજનાના નામે ઓળખાય છે, તે ગરીબો માટે છે. પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીર માટે સેહત યોજના લાવ્યા. જમ્મુ કાશ્મીરમાં કોઈ કરોડપતિ હોય કે રોડપતિ હોય, રસ્તા પર રહેતો હોય કે મોટામાં મોટા મહેલમાં રહેતો હોય, દરેકને 5 લાખ સુધીની સુવિધા આરોગ્ય માટે આપવાનું કામ કર્યું છે. અને માન્યવર, હું જોતો હતો, કાર્યક્રમમાં ઉપસ્થિત હતો વર્ચ્યુઅલ રીતે. લોકોની આંખમાં આંસુ હતા. એક ઘરડી સ્ત્રી, કાશ્મીરની મહિલા કહી રહી હતી કે 70 વર્ષ સુધી કોઈએ અમારી ચિંતા ન કરી, નરેન્દ્ર મોદીએ અમારી ચિંતા કરી. હવે ઈલાજ કરાવવા માટે અમારે કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર નથી. મારી સરકાર ત્યાં બેઠી છે, એ મારો ઈલાજ કરાવશે. માન્યવર, આજે અમે કર્યું છે, લગભગ દરેક વ્યક્તિને સેહત યોજના અંતર્ગત કવરેજ આપવાનું કામ કર્યું છે. અને હું માનું છું કે કાશ્મીર દેશના બહુ ઓછા રાજ્યોમાંનું એક છે, જેમાં દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય યોજના અંતર્ગત કવર કરવામાં આવી છે. માન્યવર, કોવિડ સામેની લડાઈ પણ આ જ સમયગાળામાં લડી. જે 17 મહિનાનો હિસાબ માંગવામાં આવે છે, એ દરમિયાન જ લડી. અને સૌથી સારું કોવિડ પ્રબંધન એલજીના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીર સરકારે કર્યું. રસીકરણનું કામ પણ બહુ જ સ્મૂધ રીતે ખીણ પ્રદેશ અને જમ્મુ બંને બાજુએ ચાલી રહ્યું છે. માન્યવર, એઇમ્સની સ્થાપના કરી, 2 એઇમ્સ બનાવવાનું કામ કર્યું છે. 2000 કરોડ રૂપિયા એક એઇમ્સ માટે, એમ 4000 કરોડ રૂપિયા ભારત સરકારે અહીં મોકલ્યા છે. તેની શરૂઆત થઈ ગઈ છે. નવી મેડિકલ કોલેજોની સ્થાપના, 7 નવી મેડિકલ કોલેજો, 70 વર્ષમાં 3 હતી, 17 મહિનામાં 7. અનંતનાગ, બારામુલા, રાજૌરી, ડોડા, કઠવાડા, હંદવાડા, ઉધમપુર, 7 નવી મેડિકલ કોલેજોની શરૂઆત થઈ છે. તેમાંથી 5નું એક ટેમ્પરરી લેવલે શિફ્ટ વ્યવસ્થાના આધાર પર બાળકોને ભણાવવાનું કામ પણ અમે શરૂ કરી દીધું છે. રાહ નથી જોઈ. અને 22-23માં બીજી પણ 2 કોલેજો અમે શરૂ કરી દઈશું. લગભગ 1200 વિદ્યાર્થીઓ ડોક્ટર બનીને જમ્મુ કાશ્મીરના ગરીબ લોકોની સેવા કરી શકે, એ પ્રકારની વ્યવસ્થા અમે કરી છે. અને આપ અમને પૂછો છો અમે શું કર્યું? ક્યારેય આટલી સંવેદના સાથે કરવામાં આવ્યું? 370નો મુદ્દો લઈને શાસન કરતા રહ્યા 3 પરિવાર. કેટલા વર્ષો સુધી શાસન કર્યું? જે અસુવિધાઓ હતી, જે કષ્ટ હતું, જે દુઃખ હતું, તેને એડ્રેસ કરવાનું એમણે ક્યારેય કામ ન કર્યું. માનનીય અધ્યક્ષજી, એક બીએસસી નર્સિંગ કોલેજ પણ અમે ત્યાં શરૂ કરી રહ્યા છીએ, તેની મંજૂરી આપી દીધી છે. અને 5 નવી નર્સિંગ કોલેજોની ત્યાં સ્થાપના કરવાની અમે યોજના કરી છે. રાજ્ય કેન્સર સંસ્થાન પણ આ વર્ષે અમે શરૂ કર્યા છે, એક શ્રીનગરમાં અને બીજું જેએમસી જમ્મુમાં. માન્યવર, કેન્દ્ર સરકારે અલગ અલગ લગભગ 115 યોજનાઓ
નરેન્દ્ર મોદીજીના શાસનમાં આવ્યા બાદ દેશના દલિત, ગરીબ, પછાત, આદિવાસી એમના માટે બનાવી હતી, પણ તેનો ત્યાં અમલ નહોતો થતો. જ્યારથી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારથી લગભગ દરેક ઘરને વીજળી આપવાનું કામ પૂરું થઈ ગયું છે. 3,57,405 લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત 12,60,685 માતાઓને ગેસનો સિલિન્ડર આપવાનું કામ અમે પૂરું કર્યું છે. ઉજાલા યોજના અંતર્ગત 79.54 લાખ લાભાર્થીઓના ઘરમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 100% 100% ઘરોને આજે ઓડીએફ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. માન્યવર 100% સ્વચ્છ ભારત અભિયાનનું 100% અમલીકરણ થયું છે. એકીકૃત સામાજિક સુરક્ષા તેના લગભગ 8 લાખ લાભાર્થીઓ છે. પહેલા 16 હતા, હવે 8 લાખ છે. એલપીજી ડીબીટી બજેટ લગભગ 31.77 લાખ લાભાર્થીઓ છે. કેસીસી ઋણ અને પ્રધાનમંત્રી કિસાન યોજનાનું જે લક્ષ્ય આપવામાં આવ્યું હતું તે પૂરું થઈ ગયું છે. દરેક ખેડૂતને હવે 6,000 રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં કોઈ વચેટિયા વગર મળી જાય છે, ટ્રાન્સફર થઈ જાય છે. આ ઉપરાંત 2019-20માં જે સ્કોલરશિપ હતી તેનું કવરેજ આ 17 મહિનામાં 3 ગણું કરી દીધું છે. 8 લાખ વિદ્યાર્થીઓને ડીબીટીના માધ્યમથી પ્રી અને પોસ્ટ સ્કોલરશિપ મળી રહી છે. માનનીય અધ્યક્ષજી, ચાલુ વર્ષ દરમિયાન ડિસેમ્બર સુધીમાં અમે લક્ષ્ય રાખ્યું છે કે વધુ 9.5 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશિપના કવરેજમાં લઈ આવીશું. માન્યવર, મનીષજીએ કહ્યું કે જમ્મુમાં આટલી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને આજ કાળખંડમાં બંધ થઈ ગઈ. મનીષજી, માત્ર રેકોર્ડ ક્લિયર કરવા માટે કહી રહ્યો છું. આ ફેક્ટરીઓ બંધ થવાની જે રેન્જ છે એ 18 વર્ષની છે. 18 વર્ષમાં બંધ થયેલી બધી ફેક્ટરીઓના આંકડા આપે 17 મહિનાના એકાઉન્ટમાં નાખી દીધા, તો રેકોર્ડ જરા ક્લિયર રહેવો જોઈએ. 18 વર્ષમાં બંધ થયેલી ફેક્ટરીઓનો આંકડો એમણે 17 મહિનામાં નાખી દીધો, એટલે હું રેકોર્ડ ક્લિયર કરું છું. માન્યવર, હવે આ પૂછતા હતા કે 17 મહિનામાં શું થયું. જમ્મુ કાશ્મીરના ઉદ્યોગો માટે સૌથી મોટી અડચણ હતી કે ત્યાં કોઈ પણ ઉદ્યોગપતિ ઉદ્યોગ નાખવા માંગતો હોય તો તેને જમીન નથી મળી શકતી. કલમ 370 દૂર કરી ત્યારબાદ જમીનના કાયદામાં અમે પરિવર્તન કર્યું અને હવે એવી સ્થિતિ થઈ છે કે જમ્મુ કાશ્મીરની અંદર ઉદ્યોગ નાખી શકાય. 6 મહિના પહેલાં જ અમે કાયદો લાવ્યા અને હવે મળી શકશે એટલે ઉદ્યોગો પણ આવશે. ઉદ્યોગોને આવવા માટે સૌથી સારું પ્રોત્સાહન પેકેજ નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં ભારત સરકાર લાવી છે અને જમ્મુ કાશ્મીર સરકારે પણ તેને એપ્રૂવ કરી દીધું છે. માન્યવર, એમને ખબર છે કે કોવિડના કારણે આખા વિશ્વમાં મંદી હતી. મનીષજી પંજાબથી આવે છે, પંજાબના આંકડા લઈ આવો. આપની જ સરકાર છે ત્યાં. રાજસ્થાનના આંકડા લઈને આવી જાઓ, છત્તીસગઢના આંકડા લઈને આવી જાઓ. આ બધા કરતાં જમ્મુ કાશ્મીરના સારા છે જ્યાં સુધી મંદીની વાત છે. પરંતુ માન્યવર, આ લોકો મંદીની વાત કરી રહ્યા છે, મંદી અંગે પૂછી રહ્યા છે. પહેલા તો એ કે ઇન્ડસ્ટ્રી ત્યાં લાગતી નથી. પછી હું આવું છું એ વાત પર. આપના શાસનમાં 12 વર્ષ સુધી બધી સ્કૂલો બંધ રહી, બધી જ સ્કૂલો. લાખો બાળકોનું ભવિષ્ય અંધકારમય કરી દીધું અને આપ આજે અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છો. જરાક વિચારો તો ખરા કે હિસાબ માંગવો જોઈએ કે ન માંગવો જોઈએ. માન્યવર, આ લોકો 4G માટે રડે છે, પણ આપે તો મોબાઈલ જ બંધ કરી દીધા હતા. 4G, 2G, 1G, 0G મોબાઈલ જ બંધ હતા, સિમ કાર્ડ જ બંધ હતા. માન્યવર, અને આ લોકો અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છે. અમે જે યોજના લાવ્યા છીએ, આ જ લોકો જેઓ કહે છે કે ત્યાં ઇન્ડસ્ટ્રી નથી આવી, ત્યાં જઈને અફવા ફેલાવે છે કે તમારી જમીનો જતી રહેશે. હું જમ્મુ કાશ્મીરના લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું, કોઈની જમીન જવાની નથી. સરકાર પાસે એટલી જમીન છે જેના પર જમ્મુ કાશ્મીર વિકાસ કરી શકે, ત્યાં ઇન્ડસ્ટ્રી થઈ શકે. અને હવે સરકારની જમીન કોઈ રાજ કરવાવાળો છીનવી ન શકે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે. આ જમીન આપના વિકાસ માટે છે, આપના રાજ્યના ઉદ્યોગ માટે છે. આ જમીન કોઈ છીનવી નહીં શકે.
મેં એક લેન્ડ બેંક બનાવી છે. હું આવું છું એ વિષય પર માન્યવર. અમે જે પેકેજ યોજના લાવ્યા છીએ તેની અંદર 28,400 કરોડ રૂપિયા 2037 સુધીનો તેનો વ્યાપ રાખ્યો છે. લગભગ 4.5 લાખથી વધુ લોકોને આનાથી રોજગારી મળશે અને ત્રણેય પ્રકારની અમે આમાં સહાય આપવાના છીએ. માન્યવર, જે લોકો ઉદ્યોગ સ્થાપશે, જે લોકો મૂડીરોકાણ કરશે, જે તેમની વર્કિંગ કેપિટલ હશે, તેને 500 કરોડ રૂપિયા સુધીના ઋણ પર, જે ઋણ હશે તેના પર લગભગ 6% વ્યાજ પર જ ભારત સરકાર આપશે. માત્ર 6% વ્યાજ પર, જેનાથી તેમને ઉદ્યોગ સ્થાપવામાં ઘણી મદદ મળશે. જીએસટી માટે પણ અમે બહુ સારું પેકેજ તૈયાર કર્યું છે. જે પ્લાન્ટ એન્ડ મશીનરી હશે ઉદ્યોગની, તેના 300% સુધીની જીએસટી રિફંડ કરવામાં આવશે. પૂરેપૂરા 300%. તો એક રીતે તે 100 રૂપિયા ભરશે, 300 રૂપિયા સરકાર જીએસટીના માધ્યમથી પાછા આપશે. પણ અમે આને સબસિડી નથી બનાવી. પૂછશે પછી કે તમે આને સબસિડી કેમ નથી બનાવી, કે બનાવેટી ઉદ્યોગ ન બને. માન્યવર, જીએસટી ત્યારે જ ભરવાનો થાય છે જ્યારે ઉદ્યોગ ચાલે. ઉદ્યોગ ચાલે તો રોજગારી મળે છે, વીજળીનો વપરાશ થાય છે. ઉદ્યોગ ચાલે તો બાકીની એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ પણ ચાલે છે. જે ઉદ્યોગ ચલાવશે તેને 100 રૂપિયા ભરવા પર 300 રૂપિયા જીએસટી પાછો આપવામાં આવશે. માન્યવર, અમે તેમને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર, નાના ઉદ્યોગોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર સબસિડી આપવાની જોગવાઈ કરી છે. અને મેં જે કહ્યું છે લેન્ડ બેંક, આપને આશ્ચર્ય થશે કે 29,030 કેનાલની લેન્ડ બેંક બનાવવામાં આવી છે, જે સરકારી છે. જમ્મુ કાશ્મીરની કોઈ વ્યક્તિની જમીન જવાની નથી. આ 29,030 કેનાલ જે છે એટલું જ છે કે અમે તેના માટે રોશની લઈને નહીં આવીએ, રોશની લઈને અંધારું નહીં કરીએ. આપે તો સરકારી જમીન રોજી રોશનીના નામે પોતાના મળતિયાઓને વહેંચી દીધી. અમે તેની લેન્ડ બેંક બનાવી. અમે તે ઇન્ડસ્ટ્રીને આપીશું. તો તેમાં ઇન્ડસ્ટ્રીઝ વિકસિત થશે, રોજગાર મળશે, વીજળીનો વપરાશ વધશે, જીએસટી મળશે, રેવન્યુ મળશે. કાશ્મીર એક આશ્રિત રાજ્યને બદલે પોતાના પર એક આત્મનિર્ભર રાજ્ય બનાવે એ દિશામાં અમે કાર્ય કરી રહ્યા છીએ. માન્યવર, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પણ અમે બહુ આગળ વધાર્યું છે. તે વિશે હું વધારે કહેવા નથી માગતો. યુવાનો માટે નોકરીઓ અને ભરતી અભિયાન પણ અમે શરૂ કરી દીધું છે. વર્ગ 4માં 10,000 જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી છે અને 8,575 જગ્યાઓ માટે સેવા પસંદગી બોર્ડના માધ્યમથી જાહેર ખબર આપવામાં આવી છે. માન્યવર, આમાં બહુ ભલામણો ચાલતી હતી. યોગ્યતાના આધારે નોકરીઓ નહોતા આપતા, ભલામણ પત્રોથી નોકરીઓ આપવામાં આવતી હતી. અમે આ બધી નોકરીઓ સેવા પસંદગી બોર્ડ દ્વારા જ જાહેર ખબર આપીને ભરવાનો નિર્ણય કર્યો છે. અને ક્લાસ 3 and 4 છે, તેમાં મેરિટના આધારે જ નોકરીઓ મળશે, કોઈ ઇન્ટરવ્યૂ નહીં હોય. માન્યવર, 14,161 જગ્યાઓ માટે સેવા પસંદગી બોર્ડે જાહેર ખબર આપી દીધી છે અને 2,050 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા, હું ક્લાસ 1 અને 2 ની વાત કરી રહ્યો છું, શરૂ થઈ ગઈ છે. 324 ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. માન્યવર, અમારો અંદાજ છે કે લગભગ કુલ મળીને 2022 પહેલા 25,000થી વધુ સરકારી નોકરીઓનું સર્જન કરીને 25,000 યુવાનોને અમે પારદર્શિતા સાથે નોકરીઓ આપીશું. માન્યવર, બેક ટુ વિલેજ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ કાશ્મીર બેંકને 15,000 નાના ઋણના મામલા સોંપવામાં આવ્યા છે. આ મામલા પહેલા પણ આપવામાં આવતા હતા, પણ માત્ર યાદી રહી જતી હતી. મને કહેતા આનંદ થાય છે કે લગભગ 4600 મહિલાઓ સહિત 13,000 મામલાઓને, 15,000માંથી 13,000 મામલાઓને લોન આપવાનું કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે. તેઓ પોતાના નાના એકમો શરૂ કરી રહ્યા છે. યુવા ઉદ્યમીઓ માટે 242 કરોડની વધારાની લોન પણ આપવામાં આવી છે. મિશન યુથ અંતર્ગત પણ ઘણા કામ કર્યા છે. એમને ક્રિકેટની, ફૂટબોલની કીટ આપવામાં આવી છે. ઘણી બધી વાતો છે, એટલે વિસ્તૃત જાણકારીમાં અત્યારે નથી પડવા માંગતો. નવી શોધ, નવપ્રવર્તન, ઇન્ક્યુબેશન અને તાલીમ, એના દ્વારા અમે ક્ષમતા નિર્માણના કામને પણ આગળ વધારી રહ્યા છીએ. આઈટી ટાવર જમ્મુ અને કાશ્મીરમાં બંને જગ્યાએ, શ્રીનગર અને જમ્મુમાં બંને જગ્યાએ ગ્રામીણ પીપીઓ પણ સ્થાપિત કરાશે. આઈટી ટાવર્સ પણ વધારવામાં આવશે, જેના હસ્તાક્ષર કર્યા છે.
મને પૂર્ણ વિશ્વાસ છે કે 1 વર્ષની અંદર આઈટી ટાવર પોતાનું કામ શરૂ કરી દેશે. મહત્વપૂર્ણ સુધારાઓ પણ ઘણા કરવામાં આવ્યા છે. પછી તે વીજળીના ક્ષેત્રે હોય કે પછી વહીવટી ક્ષેત્રે હોય કે પછી આર્થિક સુધારાની વાત હોય. જમ્મુ કાશ્મીરમાં માન્યવર સૌથી મોટી તકલીફ હતી કે અહીં કોઈ પ્રકારની સુનાવણી થતી ન હતી. જે સરકારો આવતી હતી એમના માણસોની જ સુનાવણી થતી હતી. હવે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી જમ્મુ કાશ્મીર એલજીએ પોતાના વ્યક્તિગત સ્તરે સંસ્થાગત તંત્ર અને વ્યક્તિગત બેઠકો કરીને છેક તાલુકા સુધીની તમામ ફરિયાદો જમ્મુ કાશ્મીર એલજી સુધી પહોંચી જાય એ પ્રકારનું એક વૈજ્ઞાનિક માળખું તૈયાર કર્યું છે, જેનાથી નાનામાં નાના વ્યક્તિની ફરિયાદની અહીં સુનાવણી થશે. અને એટલા માટે જ કહું છું કે જે આંબેડકરજીનું એક બહુ મહત્વનું વાક્ય છે કે રાજા એ રાણીના પેટથી ન આવવો જોઈએ, પરંતુ જનતાના મતથી આવવો જોઈએ. જ્યારે રાજા રાણીના પેટથી આવેલો હોય છે તો એ જનતાની દરકાર નથી કરતો. એમની સાથે ના કોઈ લગાવ હોય છે કે ના એમનું કોઈ સાંભળે છે. પણ મત દ્વારા ચૂંટાયેલા ઉમેદવાર જ્યારે ખુરશી પર બેસે છે, અમારા જમ્મુ કાશ્મીર એલજી પર દાદાએ ટિપ્પણી કરી હતી, હું એટલું જ કહેવા માંગીશ કે દાદા, તમે પણ આ પાર્ટી ના બદલી હોત તો તમે તો ઘણીવાર હારી ગયા હોત. લોકતંત્રમાં હાર જીત તો થતી રહેતી હોય છે. માન્યવર, એક અધિવાસ પ્રમાણપત્ર એટલે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ, એના માટે પણ બહુ હોબાળો થયો હતો. તમારી નાગરિકતા જતી રહેશે, ઘણા લોકો બહારથી આવી ઘૂસી જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. હું કહું છું, અત્યાર સુધી 21.44 લાખ પરિવારોને, વ્યક્તિઓ અને પરિવારોને પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા છે. અને આને લગતી ક્યાંય કોઈ પણ ફરિયાદ આવી નથી કે નથી કોઈ લાઈનો લાગી. માન્યવર, નવો ભૂમિ કાયદો લાવ્યા તો એમાં પણ કહેવામાં આવતું કે તમારી જમીન હાથમાંથી જતી રહેશે, આમ થશે, તેમ થશે. કોઈ મને આવીને જણાવો કે કોની જમીન જતી રહી? બિહારમાં કોઈ ભૂમિ કાયદો નથી તો કોઈ બંગાળથી આવીને બિહારની જમીન લઈ લે? હું ગુજરાતથી આવું છું, ગુજરાતમાં કોઈ ભૂમિ કાયદો નથી તો કોઈ મહારાષ્ટ્રથી આવીને ગુજરાતની જમીન હડપી જશે? કેવી રીતે થાય આવું? આવું નથી થતું હતું. કોઈ માણસ પોતાનું ઘર છોડવા તૈયાર નથી હોતો. કંઈ નથી થયું. આજે ઉદ્યોગોને શરૂ થવા માટે એક સારું વાતાવરણ ભૂમિ કાયદાને લીધે ઊભું થયું છે, જેનું જમ્મુ કાશ્મીરની જનતાએ પણ સ્વાગત કર્યું છે. અને માન્યવર, હું વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ, પશ્ચિમ પાકિસ્તાનના, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી આવેલા શરણાર્થીઓ અને 2642 વાલ્મીકી પરિવાર, 793 ગોરખા પરિવાર અને 43 અન્ય પરિવાર, એમને પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપીને એમની સાથે પણ વર્ષોથી જે અન્યાય થતો આવ્યો હતો એને અમે સમાપ્ત કરી દીધો છે. જે માનવ અધિકારની વાતો કરે છે, જેઓ દુનિયાભરના સારા લોકોએ બોલેલા સુવાક્યોને અહીંયા રજૂ કરે છે, કોઈના સુવાક્યો ટાંકવા એ તો બહુ સારી વાત છે, કારણ કે એમાં કોઈ મહાન વ્યક્તિએ કહ્યા છે, એ એમના વિચારો છે. પણ જ્યારે તમે પગમાં પહેરવાનું આભૂષણ કાનમાં પહેરી લો તો એ સારું ના લાગે. જે સુભાષિતો, સુવાક્યો અહીં બોલવામાં આવ્યા હતા એ અમારા શાસન સાથે સુસંગત નથી. અન્યાય માટે, માનવ અધિકાર માટે જેટલી પણ વાતો થાય છે એ અમારા શાસનને લાગુ પડતી નથી. એ તો જે 3 પરિવારોએ શાસન કર્યું એમણે માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું. શું માનવ અધિકાર અમુક જ લોકો માટે મર્યાદિત છે? પાકિસ્તાનથી જેઓ દેશની શરણમાં આવ્યા છે એમના માટે નથી? જે કાશ્મીરી પંડિતોને ભગાડી દેવામાં આવેલા એમના માટે આ નથી? જે સૂફી સંતોને ભગાડી મૂકવામાં આવ્યા હતા શું એમના માટે નથી? જે વાલ્મીકી લોકો જેમણે અહીંયા 70 વર્ષોથી મતાધિકાર પ્રાપ્ત નથી કર્યો શું એમના માટે માનવ અધિકાર નથી? કેમ એમના માટે તમારા મનમાં લાગણી નથી થતી? કેમ કે એ તમારી વોટ બેંક નથી. માનવ અધિકારને વોટ બેંકની નજરથી જોવું એ તમારું કામ છે. અમે તો માનવ અધિકારના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. ગમે એટલો વિરોધ હોય, તમારામાં સાહસ નથી કે કહી શકો કે વાલ્મીકી સમાજને મતાધિકાર મળવો જોઈએ. જે પાકિસ્તાનથી અહીં શરણમાં આવ્યા છે તેમને મતાધિકાર મળવો જોઈએ. હિંમત નથી તમારામાં, કેમ કે તમે ચૂંટણી લડવા માંગો છો, ચૂંટણી જીતવા માંગો છો.
એટલે એ સાહસ નથી તમારામાં કે વાલ્મીકી માતા ચોથી પેઢી આવે એ છતાં એને નોકરી ન મળી શકે, વાલ્મીકી દીકરીને નોકરી ન મળી શકે, એનો અધિકાર નથી. એમના માનવ અધિકારો માટે તમારી પાસે શબ્દો પણ નથી, શબ્દો માટે દિલમાં સંવેદના પણ નથી. પણ અમારી પાસે તો શબ્દો પણ છે, કૃતિ પણ છે અને સંવેદના પણ છે. માન્યવર, રોશની જેવા કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર પર રોક લગાવવા માટે કાર્યવાહી થઈ રહી છે. કેમ કે અગાઉ ભ્રષ્ટાચાર પર રોક લગાવવા માટે કોઈ કાયદો જ ન હતો. એ પૂછે છે ને કે 370 કેમ હટાવી? ત્યાં અનામત નહોતી, ત્યાં મહિલાઓને માટે અધિકાર નહોતા, વાલ્મીકી સમાજ માટે અધિકારો નહોતા, આદિવાસીઓ માટે અધિકાર નહોતા, ઓબીસી માટે અધિકારો નહોતા, ભ્રષ્ટાચારો ઉપર રોક નહોતી. કેમ કે ભ્રષ્ટાચાર કરવો હતો તો નિયંત્રણ શું કામ કરે? ઘણા બધા કાયદાઓ, પણ દેશના સારા બનેલા કાયદાઓ, દહેજ માટે કોઈ કાયદો નહોતો. અને તમે અમને સમજાવો છો કે 370 ને કેમ હટાવી? માન્યવર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લગભગ 26,319 વિસ્થાપિતો, બીજા 5300 વિસ્થાપિતો જે યુદ્ધના સમયે આવ્યા હતા, છંબના 10,065 વિસ્થાપિતો, પશ્ચિમી પાકિસ્તાનના 5,764 વિસ્થાપિતો, કાશ્મીરી પ્રવાસીઓ કે જેમની વાત બહુ સંવેદના સાથે અધિરંજનજી કહેતા હતા, અને 44,000 કાશ્મીરી પંડિતો. આજે એમને એક વાત કહેવા માંગુ છું. આજે નરેન્દ્ર મોદીના શાસનમાં કાશ્મીરી પંડિતોને, દરેક પરિવારને રાહત કાર્ય જેમની પાસે છે તે દરેક પરિવારને ₹13,000 દર મહિને સરકાર આપે છે. એ અમારા સમયમાં વિસ્થાપિત નથી બન્યા, એ તો કોંગ્રેસનું શાસન હતું. તેમની સુરક્ષા ન કરી શક્યા એટલે એ પોતાના જ દેશમાં વિસ્થાપિત બનીને રહી ગયા. અમે એમને ₹13,000 નિઃશુલ્ક રાશન આપીએ છીએ. તેમના પુનર્વસન માટે કાશ્મીર ઘાટીમાં 3,000 નોકરીઓ અપાઈ ચૂકી છે અને 88 નોકરીઓને પસંદગી પ્રક્રિયા ચાલુ છે અને 6,000 લોકોને કાશ્મીર ઘાટીમાં ઘર સહિત અમે 2022 સુધીમાં તેમને વસાવીશું અને અમારું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કરીશું. અધિરંજનજી, 3,000 લોકોને તો અત્યાર સુધીમાં અપાઈ પણ ગયા છે. 70 વર્ષમાં તમે એકને પણ આપ્યું હોય તો બોલો, એક. અને 6,000 લોકોના ઘર બનાવવાની યોજના માટે જમીન ફાળવી દેવાઈ છે, બજેટ પણ ફાળવી દેવાયું છે, પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રોફેશનલ કોલેજમાં એડમિશન માટે દેશભરમાં રિઝર્વેશન કરવામાં આવ્યું છે. પહાડી ભાષી વસ્તીના 1,74,000 લોકો માટે અનામતના નિયમોમાં સુધારો કરીને 4% અનામત 370 દૂર થવાને કારણે મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ગામના 70,000 લોકોને આજ સદનમાં હું જ બિલ લઈને આવ્યો હતો, તેમને રિઝર્વેશન આપ્યું છે જે નહોતા આપી શકતા. આર્થિક રૂપે નબળા વર્ગોને 1.16 લાખ લોકોને હવે અનામતનો લાભ મળવો શરૂ થઈ ગયો છે. 1.16 લાખ બીપીએલ પરિવારોને 10% અનામતનો લાભ મળવો શરૂ થઈ ગયો છે જે 370ને કારણે નહોતો મળતો. 1,500 સફાઈ કર્મચારી પરિવારોને પૂરા અધિકાર આપવાનું કામ કર્યું છે. આપ અમને પૂછો છો શું કર્યું? માન્યવર, 370 જવાથી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ સાથે અન્યાય થાય એ સંભાવનાને જ સમાપ્ત કરી દીધી છે. માન્યવર, શિક્ષણ, પ્રશિક્ષણ અને કરિયર માટે પણ ઘણા બધા કામ કરવામાં આવ્યા છે. બંધારણીય અને કાયદાકીય મામલાઓમાં પણ, જ્યાં સુધી લદ્દાખનો સવાલ છે, મારા યુવા સાથી નામ્બિયાલ અહીં ઉપસ્થિત છે. હું એટલું કહેવા માંગુ છું, 2014-15 થી 19 સુધી 4,164 કરોડ રૂપિયાની રકમ જમ્મુ કાશ્મીર સરકાર મારફત લદ્દાખને આપવામાં આવી હતી. અમે કેટલી રકમ મોકલીએ એનું મહત્વ જ નથી, એ પહોંચતી જ નથી. તો 14 થી 19 સુધી 4,164 અને 31/10/2019 મતલબ 370 હટ્યા પછી 31/3/20 સુધી 3,518 કરોડ રૂપિયા અમે મોકલી ચૂક્યા છીએ. જે 5 વર્ષમાં મળતું હતું એ 17 મહિનામાં મળ્યું છે લદ્દાખના લોકોને. માન્યવર, માત્ર આટલું જ નહીં, લદ્દાખને 2 નવી ડિગ્રી કોલેજ આપવામાં આવી છે. નવા એરપોર્ટ ટર્મિનલ અને જિલ્લા હોસ્પિટલના અપગ્રેડેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 17 મહિનામાં જ થયું છે સુમતિજી. લદ્દાખના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 5 નવી ટુરિસ્ટ સર્કિટ ભારત સરકારે બનાવી છે. 5 નવા ટ્રેકિંગ રૂટ્સ પણ ખોલવામાં આવ્યા છે.
સુદૂરના ક્ષેત્રોમાં સબસિડાઇઝ્ડ હેલિકોપ્ટર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેનાથી ટુરિઝમ વધે. લદ્દાખમાં લગભગ 75 મેગાવોટની ક્ષમતાવાળું દેશનું સૌથી મોટું સૌર ઉર્જા યંત્ર લગાડવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, જે લદ્દાખના લોકોની લાઇફલાઇન હશે અને ઘણા લોકોને રોજગારી પણ મળશે. પરંપરાગત ચિકિત્સા પ્રણાલીને રિવાઇવ કરવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવા રિગ્પાની સ્થાપના નવેમ્બર 2019ની કેબિનેટમાં કરવામાં આવી છે. કારગિલ હવાઈ મથકનો ફિઝિબિલિટી સ્ટડી કરવા માટે લદ્દાખ પ્રશાસન અને એરપોર્ટ ઓથોરિટી સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. મિશન એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર અંતર્ગત 28,870 એવા પ્રોજેક્ટ જે ઠંડીમાં પણ જીવી શકે એ લગાવવાનું કામ કરવામાં આવ્યું છે. ઈ ગવર્નન્સની દિશામાં ગામડા સુધી ઈ ગવર્નન્સ પહોંચે તે માટે ઘણી બધી સુવિધાઓ ઈ સ્ટેમ્પ શરૂ કરી દેવામાં આવી છે. ઈ કોર્ટ ફી શરૂ કરી દેવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીજીએ લદ્દાખમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટીનું પણ અનુમોદન કર્યું છે. વિકાસ પેકેજ અંતર્ગત જે 80,000 કરોડ રૂપિયા હતા તેમાંથી એક યોગ્ય હિસ્સો પણ લદ્દાખને આપવામાં આવ્યો છે. અને બધા રાજ્યોના જે રીતે અહીં ગુજરાત ભવન હોય છે, યુપી ભવન હોય છે, બિહાર સદન હોય છે, લદ્દાખને પણ 70 વર્ષ પછી પોતાનું ભવન અહીં મળશે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ ત્યાં હતી, તેમાંથી લગભગ 80% કવરેજ કરી દેવામાં આવ્યું છે. રોડ કનેક્ટિવિટીમાં સુધારો લાવવા 11 પુલ અને 578 કિલોમીટર રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ટનલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રિમોટ એરિયામાં ટેલિકનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે 80 સેટફોન અને 124 વાસ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કારગિલમાં લેહમાં 500 KWK મિની હાઇડ્રો પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. 11 કેવીની 66.25 કિલોમીટર અને 42 કિલોમીટરની લો પાવર ટ્રાન્સમિશન લાઇન બિછાવવામાં આવી છે. 3 ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી છે. 20 બેડની હોસ્પિટલ કારગિલમાં બનાવવામાં આવી છે. ટ્રેઝરી સિસ્ટમની જગ્યાએ PMFS લાગુ કરવામાં આવી છે, જેથી અનુકૂળતા રહે. પ્લેમેગમાં 1000 મેટ્રિક ટનના કોલ્ડ સ્ટોરેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી આટલા ઠંડીવાળા પ્રદેશમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. પશ્ચિમના ગોટ્સની સંખ્યામાં આ 17 મહિનામાં લગભગ 8% વૃદ્ધિ થઈ છે, જે રેકોર્ડ છે. આજ સુધી ક્યારેય થયો નથી. લદ્દાખના પછાત ક્ષેત્રના વિકાસ માટે પેકેજ લગભગ 50,000 કરોડનું પેકેજ પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે, જે આવનારા દિવસોમાં લદ્દાખને મળવાનું છે. અને અમે માનીએ છીએ કે જમ્મુ કાશ્મીર અમારું છે, આપ અમારા છો, આ આખો દેશ આપનો છે અને આપની સાથે આખો દેશ ઊભો છે. એટલો વિશ્વાસ આપને હું મારી વાત સાથે સમાપ્ત કરું છું અને આખા સદનને હું વિનંતી કરું છું કે કમસે કમ આ બિલને સર્વાનુમતે આપણે પસાર કરીએ, એટલું જ મારું નિવેદન છે.